મેં તને કહ્યું હતું ને કે તારો ગુગડિયો ગાઉ સરવા નથી ગયો ને લખોટી રમવા ગયો તો નો હોય વીરા મેં મેઘલો તો આપામાં ગાઉ સરવા ક્યાંથી નીકળ્યું જોયું આ પણ એ બાજુ ગાયું ગયું હોય ને એટલે એ બાજુ ત્યાં મારો દીકરો એટલે વિશ્વાસ છે હજી મને એમ લાગે નહીં ગયો હોય તને ભલે વિશ્વાસ ભાઈ હોય પણ મને એક જરા એવી નહીં પર ભરોસો જ નથી મારી વાત તમે સાંભળો હા હા દીકરા આપા હા આપણે તેડી બાઠિયા કે હે ધીસ ઇઝ અ બાઠિયા ફેમિલી હા તો પછી દાદા એટલે બાઠિયા હતા હા દીકરા આપણે આખી પેટી જ બાકી એટલે જ મેં કીધું એની સોની મને કેમ થઈ રહી ઠીક છે આ ખરાબ ઉપર વાડીએ બોલાવી અને મારું હું કામ પડ્યું તારું તો બેટા એવું કામ પડ્યું છે કે ગાઉ સારવા ગયો તો કે નહીં આ ગાયું સારવા ગયો તો બપોર ઉઠી ગયો તો બપોર પછી બપોર પછી રજા જેવું હતું એટલે આપણી નાઈટમાં કદી બી રજા આવી આપણે રજા હોય કોઈ બેટા તો પણ એમ નહીં તો કાકા હા એક દી મેં રજા પાડી હા તો તમારે વયું જવાય કેમ છોકરા શું કામ ના હોય એમ નહીં તમારે હું ભાંગી ગયા ભાંગી તો કાંઈ નથી જા પણ અમારે હવે નો જવાય કેમ અમારા ગામમાં હવે બેહવું પડે આપા હા બટા આને કેવું ને કાકા અરે બટા કાકા તો મોટા કહેવાય છોકરા હોય ને એ ગાયું સારવા હે બેટા અમારે રાજકારણમાં રહેવું પડે હમણાં ચૂંટણી આવવાની છે ખબર છે એટલે અમારે ગાવું સારવા ન જવાય બાપુ બહુ મોટા બેન તો વગાડે ચાલુ જ રાખે બંધ ન કરે બાપુ કડી એટલે આમાં શું છે કડકમાં કૂતરા બાજતા હોય એટલે અવાજ સમજાય મજા આવે કેટલી શાંતિ છે બાપુ જે ઉતાવળ કરે આમ જો દીકરા ગગલા આ તારા કાકા શું કે હું કે મને લાગતું નથી તું ગાવું સારવા જેવો જ બેટા ગાયું સારવા ગયો તો બપોર સુધી ગયો તો બપોર પછી નતો ગયો બપોર પછી રજા હતી આપા રજા આવે આમાં જો કે વાત છે હા નાની એવી. કેવી નાની એવી મારા કાકાને કહી દો કેમ તમને કેતા હરામ આવે હું એવું એવી તો બધી શું વાત છે જે કેતા હરમ આવે હે બેટા જો હા તમે મારી ઓન આણા તેડી આવો હા તો હું ગાયું સારવા જાય લે હાલે કારણ કે અમે બધા ગાયના ગોળિયા ભેગા થઈ ને હજી હજી ઉગીને હમો નમો જોતા આણા તેડવા જવા તારી બોલ પણ કાકા મને અલા મારે 35 વર્ષથી હજી નાના છે કોઈ દી આણા તેડવાનું મેં કીધું જો દીકરા ગગલા આ તારા કાકા નાના દેડવાનું કીધું હજી તું તો નાનો એવો છે તેના પાત્રી જાવ તેના લખણે ચા બરોબર છે એમ મારા લખણ એવા બધી શું છે અમે ગાયના ગોળિયા ભેગા થઈ તો ગોળિયા નો કીધું ખીજવે દીકરા તારો લઈ જા મારો દીકરો રેડી તો ગોળિયા કેટલા હોય હું ભગો ભૂરો ભીખો ગોબરો નાનકીડો કાકણ કીડિયો અર્જણિયો પુનાઈયો મહાણીયો આ તમે બધે ભેગા હોય મોહણિયો જોયું ને અરે મારા દીકરા ગગલા ના તારો દોઢ ફૂટ્યો આ તો લઈ મને તારી ઉપર ભરોસો કેટલો હતો હા બેટા કે તારા બાપા તારી વહુના આણા નથી તેડવા ગયા એટલે મેં પાડી ના કે ઘેર જઈને રહ્યા છે એટલે હવે તમે મારી વહુના એમ નહીં બટા ગગલા હમણાં આ નબળું વરસ છે તને ખબર તો છે ને લોકડાઉન છે ઈ વાત સાચી છે આપા હા જો મારી વહુના આણા તેડ્યા જાવ તો જ હું ઘરમાં કામ કરી અને તો જ હું કામ કરવા દે બાકી જ્યાં સુધી મારી વહુના આણા નહીં તેડવા જાવ ત્યાં સુધી હું તમને ધરાઈને ધાન ખાવા નહીં દઉં હા તો પેલા તો તારા કેમ નહીં ક્યાં વર્ષે તમે હું કીધું તું હા ક્યાં તેડી આવો આપા સાચી વાત છે બટા તારી તો તમે હું કીધું હાસી વાત છે તો પેલા મેં કોઈ દી કીધું મારી ઓ નાણા તેડી આવો અરે એવું આ નથી. હજી ઉગીને હમે નમો જોતા એની ઓ નાણા તેડી આવો એમ નહીં તમે હું કીધું તું
કે બટા ખમી જા હા બેટા સાચી વાત છે. હે હા. આઠમ પછી વાત હા હું ખમી ગયો ખમી ગયો મારો દીકરો ખમી ખમી ગયો ગયો હા વચમાં કીધું તમે આના તેડી આવો તો તમે એવું કીધું કે બટા ખમી જા હામી જાળ હાલે હા, હા, ખમી ગયો ખમી ગયો ખમી ગયો ખમી ગયો દીકરો હવે હામી જાળ ને બદલે આડી જાળ હોય તો જાઓ બરોબર છે ભાઈ એમ નહીં એમને એટલા તહેવાર વહી ગયા હું કોઈ દી તઈ બોલ્યો તો તારે એટલા તહેવાર છે મારે નહીં ગયા હોય એમ નહીં હું કોઈ દી બોલ્યો કે મારી વહુ નાણા તેડી આવો મારે તો સામેથી મારા હાવનો ફોન આવે કે હવે તેડી જાવ ને ઈ કંટાળી ગયા હોય આમ જો હા બેટા હવે જો તમે મારી વહુના આણંદ તેડી આવો, તમારા હાવ કંટાળી જાય તો તેડી આવીએ કાંઈ નહીં આમ જો દીકરા મારી વાત સાંભળો આપા એટલો તહેવાર હોય જો હું બોલ્યો નહીં બેટા સાચી વાત છે. તો હમણાં વેકેશન દિવાળી નું હતું હા 5 દી તેડી આવ્યો તો તમારા બાપ નું શું ચાલે બરોબર છે તો એમ મોકલે લોકડાઉન આપણી નેટમાં એમ કોઈ દી મોકલી કઈ વાંધો નહીં તો તારા મમ્મીને બોલાવે એને વાત તો કરવી પડે ને એ કે ઘરમાં તો જ જવાય બેન, હા એનો હુકમ હાલે ને હવે હું વાત કરો ઓપી દીધું બધું બેન, મારે નહીં તારા હો દીકરા આ તો બોલાવો માને તારી માને મારે તો ઈડી થાય તેને બોલાવો આવડે એ લગભગ નથી જોયા આપણે જોઈ લઈ ને આજ રતનો પાય બોલાવે ભાભી મારા આવજે બોલાવે બોલાય મારી આવજે રે આજ Yeah.